સરકારના કૃષિ સહાય પેકેજ અંગે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી। આજે જગતનો તાત તમામ રીતે હેરાન છે અને આર્થિક રીતે પાયમાલ છે। સરકાર કહે છે કે ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું। ખેડૂતો કહે છે આ પેકેજ નહીં પડીકું છે। એક ખેડૂત દીઠ 56,000 જેટલું દેવું છે। પહેલી કેબિનેટમાં ખેડૂતોના દેવા માફ કરવાની વાત કરી હતી। સરકારના સર્વેમાં 42 લાખ હેક્ટરમાં વાવેતરને નુકસાન થયું। સરકારી આંકડા કરતાં અનેક ઘણું નુકસાન થયું છે। ઇકોનોમીને નુકસાન આગામી દિવસોમાં થશે। ખેતી બરબાદ થયા બાદ 2 ટંકનું ભોજન ખાવું ખેડૂતો માટે મુશ્કેલ બન્યું છે। કે સરકાર તરફથી જાહેરાતો થાય કે અમે ખેડૂતો માટે ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું છે, પણ ગઈકાલ રાત્રિ અનેક ખેડૂતો સાથે વાત થાય છે તો ખેડૂતો એમ કહે છે કે આ કોઈ પેકેજ નહીં પણ પડીકું છે। ગુજરાતમાં છેલ્લા 10 વર્ષથી જે ખેડૂતોની હાલત જોઈએ તો એક વર્ષમાં ક્યાંક અતિવૃષ્ટિ થાય છે, વાવાઝોડું આવે છે, પૂરની સ્થિતિનું નિર્માણ થાય છે, ક્યારેક કમોસમી વરસાદ થાય છે અને ખેડૂતોની આખી વર્ષની જે મહેનત છે, જેની સ્વપ્નો છે, એ બધું જ ધોવાઈ જાય છે અને એની સામે સરકાર પાસે જે આશા અને અપેક્ષા હોય એવી કોઈ પણ જાતની મદદ કે રાહત આજ દિન સુધી ખેડૂતોને મળી નથી।